वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी के मुख्यालय पर कल एनएसयूआई की ओर से 12वीं पास छात्रों के एडमिशन के मुद्दे को लेकर आवेदन पत्र दिया गया था। ऐसे में आज एनएसयूआई के कुछ छात्र फिर से यूनिवर्सिटी के मुख्यालय पर पहुंचे थे और वहां पर उनकी ओर से दूसरी मंजिल पर गैरकानूनी तौर पर प्रवेश करने की कोशिश की गई थी, जिसके मद्देनजर विजिलेंस की ओर से इस मामले में विरोध जताया गया था और सयाजीगंज पुलिस थाने में इन 3 छात्रों के खिलाफ शिकायत भी दर्ज करवाई गई है। इस बारे में महाराजा सयाजीराव यूनिवर्सिटी के पीआरओ हितेश राविया ने ज्यादा जानकारी दी है। आप गई काले 50 જેટલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં કોઈ આવેદનપત્ર આપવા આવેલા હતા। તેઓ જ્યારે આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે અમારા વિજિલન્સ ઓફિસર સુદર્શનજી વાળા દ્વારા તેમને ડિસિપ્લિનના ભાગરૂપે 2 કે 3 વિદ્યાર્થીઓને અંદર શાંતિથી આવેદનપત્ર આપવા માટેનું કહેવામાં આવેલ। આમ છતાં તે લોકો દરવાજો કૂદી અને અંદર આવી ચૂક્યા હતા અને દરવાજો કૂદીને આવ્યા। એ ઉપરાંત યુનિવર્સિટીના પાછળના ગેટ પાસે જે સેકન્ડ વિંગમાં એક બારી છે ત્યાંથી ઉપર ચડી અને બીજા માળે પ્રવેશ કરી અને ત્યાંથી આઈક્યુએસસીના સ્ટોર રૂમમાં એટલે કે ડોક્યુમેન્ટ્સ રૂમમાં જેમાં બહુ જ અગત્યના અને સેન્સિટિવ ડોક્યુમેન્ટ છે એ રૂમમાં એ લોકો ઘૂસી ગયા અને અંદરથી રૂમ બહારથી રૂમ બંધ એટલે વારંવાર એ રૂમ ખોલવાની ધમકી આપતા હતા અને રૂમ તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો। આમ અજાણ્યા 3 જેટલા વિદ્યાર્થીઓ કે જે યુવકો જે છે એણે સ્ટ્રેસ પાસિંગ અને યુનિવર્સિટીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો જે ગુનો કર્યો છે તે સબબ અમે યુનિવર્સિટીમાં સયાજીગંજ पुलिस स्टेशन में आज रोज फरियाद नोंधावेल है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।